છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકો છે અને નસવાડી તાલુકાનું નાનકડું ગામ તણખલા ગામ છે અને ગામમાં એક સ્કૂલ છે જે સ્કૂલની દિવાલ જે છે એ આખી જર્જરિત છે અને સ્કૂલ ગમે ત્યારે પડી શકે છે પણ વાત અહીંયા એક બીમાર પડી ગયેલી સ્કૂલની નથી પણ ત્યાં રહેલા શિક્ષકોની છે આમ જોવા જઈએ તો શિક્ષકની 1 થી 5 ધોરણ છે એ આ ગામમાં ભણાવવામાં આવે છે અને 1 થી 5 ધોરણ વચ્ચે માત્ર ને માત્ર એક શિક્ષક અને એક જ ક્લાસ. હવે તમે વિચાર કરો કે જ્યારે આટલા બધા આદિવાસીઓ વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવતા હોય અને ત્યારે માત્ર ને માત્ર એક શિક્ષક હોય તો બાળકને કેવી રીતે ભણાવી શકે અને એમાં પણ બાળકો કેવા કુમળા જેવા ચંચળ બાળકો કે જે માત્ર ને માત્ર પોતાને જે ગમતી વસ્તુ છે એ કરવા માટે ટેવાયેલા હોય. હવે જો તમે એમને ના સાચવી શકો તો એના માટે બાળક જવાબદાર કે પછી શિક્ષકો? અને ત્યારે ત્યાંના શિક્ષક છે આરજુ જોશી, એમણે માગણી કરી છે કે અમારે ત્યાં શિક્ષકની જરૂર છે. ગામના લોકો માગણી કરી રહ્યા છે કે અમારે શિક્ષકની જરૂર છે કારણ કે એક જ શિક્ષકથી શાળા તો ચાલે નહીં ને. એ બાબતે શાળાના શિક્ષક આરજુ જોશીએ શું કહ્યું સાંભળી આ વિડીયોમાં. અહીંયા બાલવાટિકાથી ધોરણ 5ની શાળા છે. પહેલા 2 શિક્ષકો હતા પરંતુ ગયા ઓગસ્ટમાં જિલ્લા ફેરમાં બેન બદલી કરાઈને ગયા પછી હું એકલી જ શિક્ષકમાં છું. અહીંયા આગળ બધા બાળકો એક સાથે બેસાડવાના હોવાથી એક જ શિક્ષકો હોવાથી એક જ વર્ગમાં બેસાડવા પડે એટલે બધાને એક સાથે ભણાવવાનો કંઈ મેળ આવે નહીં. એક ધોરણને ભણાવે, બીજા ધોરણને કંઈ લખવા આપીએ ત્યારે બીજા ધોરણને ભણાવાય, એવી થોડી તકલીફો પડે છે. જલ્દીથી કોઈ નવો શિક્ષક આવે તો શિક્ષણ કાર્ય આગળ વધે. શિક્ષણમાં બને એટલો સમય અમે આપીએ પરંતુ જે 2 શિક્ષક હોય અને જે ધોરણને સમય આપી શકે એટલો ન આપી શકાય. અસર પડે કારણ કે થોડું કાચું રહે બાળક એટલે આગળના ધોરણમાં જાય એટલે એને એટલો લોડ વધારે પડવાનો. આનું રિપેરિંગનું આવતું હોય છે, અમે રિપેરિંગ કરાવતા હોઈએ છીએ અને આની ફાઇલની પ્રોસેસ કરેલી છે કે તોડીને નવી બનવા માટે. મોટર છે, એમાં મોટરથી અમે લોકો પાણીના જગ ભરીએ છીએ અને એમાંથી બાળકો પાણી પીવે. હમણાં જ અમે લોકો આવ્યા, હવે જગ ભરીશું અને હવે પીશે એ લોકો. તો સંજીવની વેકેશન પહેલાં આવતી હતી, વેકેશન ખુલ્યા પછી નથી આવી રહ્યું. અને એટલું જ નહીં, એ સિવાય ગામના લોકોનું પણ આ મુદ્દે ઘણીવાર નિવેદન આવ્યું છે. ગ્રામજન મનુભાઈ એમણે પણ પોતાની વાત રજૂ કરી છે. સાંભળી આ વિડીયો. હા, અહીં તો 1 થી 5ની શાળા છે, એક જ શિક્ષક છે અને બાળકોને ભણવાનું બગડે છે. સરકારને કે કાળજી કરીને કે એક શિક્ષક મૂકે નિશાન, એવી અમારી માગણી છે. પાણી તો આપણે પાણી તો બંને રૂમમાં તપકે છે પાણી. સરકાર પાસે મારે 2 રૂમ આવે જાય એ રીતની માગણી કરીએ વળી.